હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે મજામાં હશો. તો મારી તૈયારી થઈ ગઈ છે સાપુતારા જવાની. તો ચાલો તમને ત્યાં જઈને પણ મસ્ત એક ફેસ્ટિવલ છે, ત્યાં જઈને મેં તમને બતાવું. તો જો આ છે અહીંયા વોટરફોલ મહાલનો. તો અહીંથી પણ અમે નીકળી ગયા છે. આ રસ્તામાં આવ્યું છે શિવઘાટ. તો જો કેટલો મસ્ત વ્યૂ પણ છે અને ભોળાનાથના દર્શન કરીને અમે લોકો નીકળી ગયા આગળ આપણા ખૂબસૂરત સફરમાં. અને રસ્તાનો નજારો એકદમ વ્યૂ એટલા મસ્ત છે ને કે બહુ જ મસ્ત. તો જો આ મસ્ત વળાંકવાળો રસ્તો છે, મજા આવે લોંગ ડ્રાઈવ પર જવાની અને આ લીલા વાતાવરણમાં મસ્ત. તો હવે થોડી વારમાં અમે લોકો સાપુતારા પહોંચી જશું. તો જો આ રસ્તો કંઈક આ ટાઈપનો છે, વળાંકવાળો, જેવો કે સાપનો આકાર હોય ને એ ટાઈપનો છે, એટલે સાપુતારા એમ કે. તો જો મસ્ત છે જવાનો રસ્તો બી. અને થોડુંક અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત છે, કારણ કે એકદમ વળાંકવાળો છે ને એટલે. તો જો ગાઈસ, આપણે જઈએ અને સાપુતારાના નજારો પણ જોઈએ આપણે ત્યાં જઈને. તો ફાઇનલી અમારી એન્ટ્રી થઈ ગઈ છે સાપુતારા. આ ગેટ છે સાપુતારાનો. અને અત્યારે તો મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યું છે, 26 તારીખથી 27 ઓગસ્ટ સુધી છે, 17 ઓગસ્ટ સુધી. તો જો એટલે મસ્ત વાતાવરણ પણ છે અહીંયાનું. તો આપણે જઈએ હવે પોઈન્ટ સાઈડ, સનરાઈઝ પોઈન્ટ જોતા છે ત્યાં. તો જો પબ્લિક બીછાઈ જાય છે અને આ છે આપણા આદિવાસી બાજુ મિત્રો વગાડતા છે. ફેસ્ટિવલમાં બહુ દૂર દૂરથી લોકો પણ વિદેશથી પણ આવતા છે લોકો. તો ઘણી બધી પબ્લિક રહેતી છે. તો ચાલો આપણે આગળ વધીએ હજુ. તો જો આ સામે દેખાતો છે સાપુતારાનો લેક. તો ગાઈસ, આપણે ત્યાં પણ થોડુંક ફોટોશૂટ કરી લઈએ. અને જો તિરંગા લગાવ્યા છે મસ્ત. કોણ કોણ આવ્યું છે સાપુતારા કોમેન્ટ કરજો મને. તો અહીંયા થોડીક વાર અમે ફોટોશૂટ કરતા છે, કેમ કે પાછળનો વ્યૂ બહુ જ મસ્ત આવતો છે. અને અહીંયા બોટે જોવાનો નજારો એકદમ મસ્ત છે. જો વ્યૂ. ને સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યું છે, એટલા માટે અમે આવ્યા છે. તો જોઈએ આપણને જોવા મળે કે નહીં તે. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world and keep the sky in mind. તો ફાઇનલ ગાઈસ, અમે વ્યૂ પોઈન્ટ પર આવી ગયા છે. અને અહીંયા થોડીક ચા પી લઈએ, માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને અહીંનો વ્યૂ જો એકદમ મસ્ત, વાદળ પણ આમ જતા છે.
અને અહીંથી વ્યૂ જો તમે લોકો તો સાપુતારા આવ્યા જ હશે તો કમેન્ટ બી કરી દેજો મને. અને જો આપણે ઉપર વધીએ ત્યાં જોઈએ કે ત્યાંથી નજારો કેવો દેખાય છે. તો જો મસ્ત ઠંડો ઠંડો પવન બી આવતો છે, મસ્ત એકદમ. વિરાલ હમણાં ગેમ રમવાના છે. જો તો જો ગાઈસ અહીંયા પેરાગ્લાઇડિંગનો પણ મજા લેતા છે. તો જો ઉપર જો સામે જતા છે. આપણે બી ત્યાં નજીક જઈને જોઈએ કે કેવી રીતે એ લોકો એ કરે. તો જો આ ભાઈ લોકો છે જ અહીંયા. હમણાં આ ભાઈ લોકો જવાના છે હમણાં, તો આપણે એ લોકોને બી જોઈએ. પર પર્સન 3000 રૂપિયા છે જવાનું પેરાગ્લાઇડિંગમાં બેસવા માટે. અમે મસ્ત વ્યૂ જોતા જોતા કેરી અને જમરૂખનો પણ આનંદ લઈએ. મજા આવે એવી આ જગ્યાએ જઈને ખાવાની. તો જો બધા અમારા ફ્રેન્ડ લોકો બી છે અહીંયા. અમે થોડોક નાસ્તો કરીને હવે ઉપર જતા છે. તો જો ઉપરથી પણ જોઈએ સાપુતારાનો નજારો. અહીંથી આખું સાપુતારા આપણને જોવા મળે છે. અને જો પાણી પણ છે ત્યાં સામે ઝીલ દેખાતી છે. તો જો નજારો. પછી અમે લોકો, અમને તો બહુ જ ભૂખ લાગી એટલે અમે લોકો જમવા આવી ગયા છે. તો અમે પુલાવ ખાતા છે અહીંયા. તો પુલાવ ખાઈને પછી અમે લોકો હવે નીકળી ગયા છે નીચે. ત્યાં પણ આપણે જઈએ. ત્યાં જઈને નીચેના બાગ ને એવું છે, બોટિંગ વાળું છે, તો ત્યાં જઈએ આપણે. ત્યાં જઈને જોઈએ. So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but I'm seeing આદિવાસીઓની ધાન ને એવું બધું મળે છે. અથાણું ને એવું છે, મરચાં છે, એકદમ પ્યોર મળે છે. તો આપણે બી અહીંયાથી કંઈ ખરીદી કરી લઈએ. તો જો બહુ બધી ચટણી ને એવું છે. અને આ બધી વેફર છે તળવા માટે. તો આ રાગી લોટ ને એવું બધું મળતું છે અહીંયા. તે લઈને પછી આપણે જઈએ. ત્યાંથી બી ખરીદી કરીને આપણે હવે જઈએ આગળ ફરવા માટે લેફ્ટ સાઈડ. તો ત્યાં બોટિંગ એવું કરતા છે. આપણે પણ જઈએ ત્યાં અને ત્યાંનો નજારો લઈએ, આનંદ લઈએ. તો ગાઈસ ચાલો. તો થોડાક આગળ વધતા પછી જો અહીંયા પણ વાજિંગ કરતા છે. મસ્ત લેફ્ટની સામે મસ્ત. તો ગાઈસ જુઓ. તો જો અહીંયા બતક લોકો બી આવી ગયા છે. મસ્ત એ લોકો ખાવાનું શોધે હમણાં અમારી પાસે. અને જો સાંજનો ટાઈમ છે ને એટલે મસ્ત એકદમ વ્યૂ પણ છે. બતક લોકો બી મજા લેતા છે સંગીતનો. અને જો સામે લોકો બોટિંગ કરતા છે. સાંજના સમય એટલે મસ્ત વ્યૂ પણ આવતો છે ત્યાંનું. જો અમે ત્યાંથી નીકળી ગયા છે સાપુતારાથી. અને હમણાં જતા છે અમે લોકો ગીરાધોધ. અને અહીંયા પણ બહુ બધી વાંસની વસ્તુઓ બનેલી છે. મોર ને એવું બધું મસ્ત છે, એકદમ લાકડાની જ વસ્તુ છે. તો ચાલો મેં તમને લઈ જાઉં ગીરાધોધ પાસે.
એ ફેમસ ધોધ છે બહુ, ગીરા ધોધ, જે સાપુતારાના રસ્તાની વચ્ચે આવતો છે. થોડા અંતરમાં એટલે રસ્તામાં આવી જઈએ. સાંજનો ટાઈમ છે એટલે પબ્લિક તો નથી અત્યારે એટલી બધી. અહીંયા બધું જ મળી જતું છે, ખાવાની વસ્તુ ને બધું છે. તો આપણે ધોધ પાસે જઈએ અને જોઈએ ત્યાંનો નજારો. તો જો અને ટુરિસ્ટ લોકો બી છે બહુ બધા. 6-7 વાગે તે લોકો બંધ બી કરવા લાગી જતા છે હમણાં. એટલે જલ્દી ધોધ પાસે જઈને પછી આપણે ઘર માટે નીકળી જશું. તો જો આ મસ્ત છે ગીરા ધોધનો ધોધ. તો જો અહીંયા બી વસ્તુ વેચતા છે બધી. કિચન થઈ ગયું, આ લાકડાનું જ બધું વાંસનું બનાવેલું છે એ લોકોએ જાતે. તો જો આ ફૂલદાની બી મસ્ત એકદમ. અને આ મોર બીજો વાંસના જ બનેલા છે એ બી. તો અહીંયાથી બી હવે આપણે બહાર જતા છે. તો જો